અને એક વર્ષની અંદર ફરી પાછી ભાગવત કથાનું આયોજન. આજે એ જ સ્થળ, એ જ જગ્યા, એ જ વક્તા અને એ જ યજમાન. દાદાની દયા અને ભોપાભાઈને એવો ભાવ થયો કે ફરી પાછી આપણે ભાગવતની કથા કરીએ. કથાઓમાં ઘણી વખત અમે કહેલું છે, એક માત્ર સત્યનારાયણની કથા કરવી હોય તો પણ કેટલો સમય જતો રહીએ, માણસ વિચાર કરતો રહીએ. અને આજે દાદાએ ફરી પાછા એમને આજે નિમિત્ત બનાવ્યા અને આ વિશાળ કથાનું આયોજન થયું. થોડા સમયની અંદર તાત્કાલિક નક્કી થયું અને દાદાની ઈચ્છા હશે. આપણને એવું થાય કે આપણે આ કથા કરીએ છીએ એ વાત ખોટી છે, આપણે કથા કરતા નથી. એ તો દાદાની કૃપા હોય, એ આપણને નિમિત્ત બનાવે છે. પણ સારા કામની અંદર નિમિત્ત બનવું એ પણ જો ભગવાનની ઈચ્છા હોય તો આપણે બધું કાર્ય કરી શકીએ. માત્ર ખાલી સંપત્તિ હોય તો જ આપણે આયોજન કરી શકીએ અને કથા કરી શકીએ એવું છે તો કે નહીં. ઘણા માણસો પાસે સંપત્તિ છે પણ છતાં એ સત્કર્મ ન થઈ શકે. ઘણા માણસ એવું કહે કે અમારી પાસે સંપત્તિ છે પણ સમય નથી. તો શું સમય હોય તો કથા થઈ શકે? તો પણ ના પાડે શાસ્ત્ર. ઘણા માણસો એકદમ સમય ગમે ત્યારે કયો ઊભા થઈને હાલતા થઈ જાય. અરે અમારા જેવું કાંઈ પણ કામ હોય તમે તમારે કહેજો, સાવ ફ્રી, સમય પુષ્કળ છે. એવું કહે કે અમારે ભગવાનની કથા કરવી છે, સત્કર્મ કરવા છે, અમારી પાસે સમય છે પણ સંપત્તિ નથી. તો સમય અને સંપત્તિ બે વસ્તુ હોય તો કથા થાય? તો કે તો પણ ન થાય. ઘણા માણસનું સ્વાસ્થ્ય બરાબર ન હોય, શરીરમાં બીમારી રહેતી હોય, સાજા માંદા રહેતા હોય તો પણ આપણે કોઈ આવા સત્કર્મ કરવાનો વિચાર ન આવે. એટલે કે આપણું સ્વાસ્થ્ય જ્યારે બરાબર હોય તો ભગવાનની કથા કરી શકીએ. એટલે કે આપણી પાસે સંપત્તિ હોય, સમય હોય, સ્વાસ્થ્ય પણ સારું હોય તો આપણી ઘરે કથા થાય. ઘણા માણસ પાસે આ બધી વસ્તુ હોય, સમય પણ હોય, સ્વાસ્થ્ય બરાબર હોય, સંપત્તિ પણ હોય, છતાં પણ સત્કર્મ નથી થઈ શકતું. શું કામે? તો કે જ્યાં સુધી દ્વારકા વાળો સહી ન કરે ને ત્યાં સુધી એ સત્કર્મ થઈ શકતું નથી. એમ ભગવાનની જ્યારે સહી થાય છે, ભગવાન જ્યારે નક્કી કરે ત્યારે આપણે એ કાર્ય કરવા માટે નિમિત્ત બનીએ છીએ. અને આજે આ ભોપાભાઈને અને સામતાણી પરિવારને ફરી પાછી આ દાદાની જગ્યાની અંદર એમને નિમિત્ત બનાવ્યા. એમણે તો એનું કાર્ય કરી દીધું, કથાનો પ્રારંભ કરી દીધો, પણ એ કથાનો હવે આપણે કેટલો લાભ લઈ શકીએ છીએ એ આપણા હાથની વાત છે. તો ભગવાન પરમાત્માની જ્યારે કૃપા હોય ત્યારે આપણા ઘર આંગણે સદકર્મ થાય છે. ત્યારે ભગવાન પરમાત્મા આપણી ઘરે પધારે. એ વ્યક્તિના પોતાના પણ અનેક જાતના સત્કર્મ ભેગા થાય છે. પોતાના પૂર્વજન્મના પુણ્યનો જ્યારે ઉદય થાય છે, એમના ઉપર જ્યારે એમના પિતૃદેવની કૃપા હોય અને ભગવાન જ્યારે પરમાત્મા સંપૂર્ણ રીતના પ્રસન્ન હોય ત્યારે આપણા ઘર આંગણે ભાગવતજી પધારે છે. ભાગવતની કથા થવી અતિ દુર્લભ છે. દેવતાઓને પણ જે કથા દુર્લભ છે, દેવતાઓ પણ ભાગવતની કથા સાંભળી નથી શકતા. અને એ ભગવાન પરમાત્માની કથા સાંભળવા માટે દેવતાઓએ પણ મનુષ્યનું શરીર ધારણ કરી અને પૃથ્વી પર આવવું પડે તો જ એને ભગવાનની કથા મળે. અને એ પવિત્ર કથાનો પ્રારંભ આજે આ વાસરા દાદાના જગ્યાની અંદર આપ સૌ બધા સાથે મળી અને ભાગવત કથાનો પ્રારંભ થયો. યજમાન પરિવારે તો બધાને હાર્દિક સ્વાગત, આમંત્રણ, જાહેર આમંત્રણ આપેલું છે જ, પણ આજે વ્યાસપીઠ ઉપરથી યજમાન પરિવાર વતી પણ આપ સૌનું, આ લાલા મહારાજનું હાર્દિક સ્વાગત, હાર્દિક આમંત્રણ. આ બધાને મારા જાજાથી રામ રામ. એક એક વ્યક્તિને બધી જગ્યાએ કદાચ ન મળી શકીએ, કારણ કે હવે બધા પરિચિત થઈ ગયા, લગભગ જાણીતા થઈ ગયા, ઘણી બધી કથાઓ કરેલી.
તો જે યજમાન પરિવારે આજે એમનું કાર્ય કરી દીધું, ભાગવતજીને બોલાવી દીધા, એ કથાનો લાવો તો બરાબર 1 જ વર્ષની અંદર ફરી પાછા આપણે બધા સૌ સાથે મળી અને ભગવાનની કથા શ્રવણ કરીએ. ભાગવતની કથા મળવી દુર્લભ. દુર્લભ એટલે એનો અર્થ એવો થાય છે કે કથા છે ને એ મળી જ શકતી નથી. ભાગવતના મહાત્મ્યમાં લખેલું છે, જન્માંતરે ભવેદ પુણ્યમ તદા ભાગવતમ લભેદ, કે મનુષ્યના અનેક જન્મના જ્યારે પુણ્ય ભેગા થાય ત્યારે એ વ્યક્તિ ભાગવતની કથા સાંભળવાનો ખાલી લાવો લઈ શકે. તો આપણે બધા સાંભળવા આવ્યા છીએ તો એનો અર્થ એવો થયો કે આપણા કંઈક તો પુણ્ય છે જ, અને પુણ્યના પ્રભાવના હિસાબે આજે આપણે કથા સાંભળી શકીએ. અને આ કથા સાંભળવાથી શું થાય તો કે આપણને પુણ્યની પ્રાપ્તિ થાય. અને જ્યારે આપણું પુણ્ય ભેગું થાય ને એટલે જીવાત્માનું કલ્યાણ થાય. જો પુણ્ય છે ને માણસને આપણે સુખી થવું હોય તો પહેલો નિયમ એ છે કે માણસે પુણ્ય ભેગું કરવું પડે. આપણી પાસે જેટલું પુણ્ય વધારે એટલા આપણે વધારે સુખી થઈ શકીએ. સુખી થવા માટે બીજો કોઈ રસ્તો નહીં, પુણ્ય ભેગું કરવાનું. એ પુણ્ય દ્વારા માણસને સારા કુટુંબમાં જન્મ મળે, સારું મકાન, સારું વાહન, સારો આડોશ પાડોશ, સારા સંતાનો, સારા સંસ્કાર, આ બધી વસ્તુ માણસને પુણ્ય દ્વારા મળે છે. એટલે આપણે જો આ બધું સુખ જોતું હોય તો પહેલી વસ્તુ એક માણસે પુણ્ય ભેગું કરવાનું. તો એ પુણ્ય કઈ રીતે મળે? પુણ્ય ઓછું થઈ જાય એટલે શું કે બજારમાં વેચાતું મળે. જામનગરની અંદર જાય આપણે સુપર માર્કેટની અંદર ને કે પુણ્ય વેચાતું મળે, એવું થાય કે આજ તો 2-5 કિલો ખરીદી કરી લઈએ, એમ મળશે? તો કે નહીં મળે. એમ એ તો માણસે પોતાના હાથે સદકર્મ કરવું પડે. આ વ્યક્તિ જ્યારે પોતે સદકર્મ કરે અને સદકર્મ દ્વારા એને પુણ્ય પ્રાપ્ત થાય. અને પુણ્ય જ્યારે આપણું ભેગું થાય ને, પુણ્ય શું કામ કરે તો કે માણસનું કલ્યાણ કરે. રસ્તામાં જતા હોય અને એક્સિડન્ટ થતા બચી જાય એટલે પહેલા વેલા શબ્દ આપણે બોલીએ કે ઓહો ગઈઢાના પૂના ડાયવા કે આપણે બચી ગયા. આ પુણ્ય છે માણસને બચાવવાનું કામ કરે. એટલે કે પુણ્ય આપણું કલ્યાણ કરે, આપણી આવનારી પેઢીને બચાવે છે. અને આપણે જે સત્કર્મ કરીએ ને પુણ્ય જે ભેગું થાય ને, આપણા સારા કાર્ય દ્વારા, સદકર્મ દ્વારા, આપણા પુણ્ય દ્વારા આપણા પિતૃઓનો ઉદ્ધાર થાય છે. આજે આપણે આવું સત્કર્મ કરીએ તો આ સત્કર્મ દ્વારા આપણા પિતૃઓનો ઉદ્ધાર થાય. એટલા માટે સત્કર્મ દ્વારા પુણ્ય મળે અને પુણ્ય દ્વારા જીવાત્માનું કલ્યાણ થાય. કર્મનો નિયમ છે, બધાએ એનું ફળની અસર થાય છે. આપણા પિતૃઓને પણ એની અસર થાય. એક વખત એક હંસલો ને હંસલી સરોવરની અંદર ચારો ચરવા જાય છે. આ વાર્તાનો સાર બહુ સમજવા જેવો છે. હંસલો ને હંસલી સરોવરમાં ચારો ચરે છે. ચારો ચરી અને આકાશ માર્ગની અંદર ફરી પાછા ઉડવા લાગ્યા, પોતાના ઘર તરફ જાય છે. એમાં ઉડતા ઉડતા રાત પડવા આવી, અંધારું થવા આવ્યું. એટલે હંસલાએ હંસલીને કહ્યું કે આપણું ઘર તો હજી બહુ દૂર છે અને અંધારું થઈ જશે, તો એક કામ કરી આપણે વચ્ચે ક્યાંક રાત રોકાઈ જાય. એટલે એક સરસ મજાનું ઝાડ આવે છે અને ઝાડવા ઉપર પેલો હંસલો ને હંસલી રાત રોકાઈ ગયા. રાત્રિ પસાર થઈ અને એ ઝાડ ઉપર જે રોકાયા હતા એમાં એક કાગડાનું ઘર હતું, કાગડાનો માળો હતો. ટૂંકમાં હંસલો ને હંસલી કાગડાના મહેમાન થઈને રહે છે. રાત્રિ પસાર થઈ, બીજો દિવસ થયો ને વહેલી સવારમાં હંસલો ને હંસલી ફરી પાછા ઉડી અને જ્યાં જવાની તૈયારી કરે. પણ થયું એવું કે પેલો જે કાગડો હતો ને એ હંસલીનો માલિક થઈ બેઠો. હંસલાને કહ્યું કે તમારે જવું હોય તો તમે જઈ શકો છો, પણ આ હંસલી છે ને એ મારી પત્ની છે, આ મારી ઘરવાળી છે. અરે હંસલો કહે કે આ મારી પત્ની છે. બંને વચ્ચે વિવાદ થયો. વાદ વિવાદ થયો ત્યારે એનો નિર્ણય કરવા માટે કોર્ટની અંદર કેસ જાય છે. અને ન્યાયાધીશ કાંઈ પણ ફેસલો સંભળાવવા જાય ને, ત્યાં કાગડો તો હોશિયાર હોય, ચકોર હોય. કાગડાએ ન્યાયાધીશને કંઈક દૂરથી ઈશારો કરી દીધો. ઈશારો કર્યો એટલે ન્યાયાધીશે એવું કહ્યું કે અત્યારે કોર્ટનો ટાઈમ પૂરો થઈ ગયો છે,
આનો ફેસલો હું તમને કાલે સંભળાવીશ. બધા જતા રહ્યા, હંસલો, હંસલી, કાગડો બધા જતા રહ્યા. રાત્રિ પડી. રાત્રિના સમયે હંસલો નિરાતે સૂઈ ગયો, કારણ કે સાચો છે ને ખબર છે કે મારા પક્ષની અંદર ફેસલો આવવાનો છે, પણ કાગડાને નીંદર નથી આવતી. કાગડો ખોટો છે. એટલે કાગડાએ રાત્રિના સમયે ન્યાયાધીશને મુલાકાત લે છે, મળે છે ને કહે છે કે સાહેબ, મને ખબર છે કે હંસલી છે ને હંસલાની પત્ની છે, મારી પત્ની નથી, પણ મારા પક્ષમાં તમે ફેસલો સંભળાવો ને. એટલે ન્યાયાધીશે કહ્યું કે તારા પક્ષની અંદર હું ફેસલો સંભળાવું તો એનાથી મને શું ફાયદો થાય? એટલે કાગડાએ કહ્યું કે ન્યાયાધીશને કે સાહેબ, જો તમે મારા પક્ષમાં ફેસલો આપશો ને તો હું તમને તમારા પિતૃઓના દર્શન કરાવી શકું, કારણ કે હું પિતૃઓનો દૂત કહેવાઉં. મને ખબર છે તમારા પિતૃ ક્યાં છે, તમારે જો દર્શન કરવા હોય તો મારા પક્ષમાં ફેસલો આપો. ન્યાયાધીશે કહ્યું વિચારીશ. સવાર પડી, કોર્ટ ભરાણી, બધા આવી ગયા, હંસલો ને હંસલી કાગડો બધા આવી ગયા. અને પેલા ન્યાયાધીશને સહયોગ લઈને બાપુજીના દર્શન કરવા મળતા હોય તો કાંઈ વાંધો નહીં, એક કામ કરું, આ ફેસલો છે ને હું કાગડાના પક્ષમાં સંભળાવું. અને ન્યાયાધીશે કાગડાના પક્ષમાં ફેસલો સંભળાવ્યો કે હંસલી છે એ કાગડાની પત્ની છે. હંસલો રડવા માંડ્યો, કરગરિયા કરવા માંડ્યો, પણ કઈ હાલ્યું નહીં. અને ત્યારે ન્યાયાધીશે કાગડાને કહ્યું ચાલો હવે આપણી શરત પ્રમાણે મને મારા પિતૃઓના દર્શન કરાવો. કહ્યું બરાબર. કાગડો છે ન્યાયાધીશને પોતાની સાથે લઈ જાય છે. એક ગામની બહાર એક ઉકરડો હતો, ગંદકી હતી અને એમાં કીડો ખદબદતો હતો, એ બતાવી અને પેલા કાગડાએ ન્યાયાધીશને કહ્યું કે સાહેબ લ્યો આ તમારા બાપુજી. ન્યાયાધીશ કે અરે આ ઉકેડાની અંદર કીડા તરીકે ખદબદે, આ મારા બાપુજી, આમાં મારા બાપુજી હોઈ શકે? અને ત્યારે કાગડાનો જવાબ બહુ સાંભળવા જેવો હતો. આખી વાર્તાનો આ સાર એ છે, કાગડાએ કહ્યું કે સાહેબ, જેના દીકરા ખોટા ચુકાદા આપે ને એના પિતૃ કીડા થઈને જ ખદબદે, એમાં કોઈ શંકાને સ્થાન ન હોય. એમ આપણે જે કર્મ કરીએ આપણા પિતૃઓને પણ એ પ્રાપ્ત થાય. આપણે એવું કંઈક સારું કાર્ય કરીએ, સદકર્મ કરીએ ને બાપ, તો આપણા પિતૃ બહુ રાજી થાય, પ્રસન્ન થાય. એનું ખૂબ પુણ્ય છે શાસ્ત્રમાં. આપણી આવનારી પેઢી છે ને એ પણ તરી જાય છે. આ એટલા માટે આ બધું દાન, પુણ્ય, સત્કર્મનું મહત્વ છે. આજે આ કુટુંબ પરિવાર બધા જે ભેગા થાય, આ બધા આપણે જે ભોજન કરીએ, પ્રસાદ કરીએ, આ અન્નદાનનું પુણ્ય કોઈ સામાન્ય નથી. જે આપણે બધા જમીએ છીએ ને અનાજ, જે વ્યક્તિ આપણને બધાને જમાડે, એ જમાડવાનું પુણ્ય પણ શાસ્ત્રમાં બહુ લખેલું છે. અન્નદાનનું મહત્વ છે. અને એટલા માટે આજ પહેલા દિવસે બધાને ખાસ વિનંતી, બધા તમે તમારે ભલે જમજો, પેટ ભરીને જમજો, કોઈ ના નહીં, પણ બધાને વ્યાસપીઠ ઉપરથી ખાસ વિનંતી, અનાજનો ખોટો બગાડ ન થાય એનું ખાસ બધાએ ધ્યાન રાખવું. જમવાની કોઈ ના નહીં, ખૂબ છે ભગવાનની દયાથી, દાદાની દયાથી, પણ ખોટો બગાડ થાય એનો કઈ અર્થ નથી. એક અનાજને ઉગવામાં એ કેટલો બધો એમાં શ્રમ પડે. એક ચોખાનો દાણો વિચાર તો કરો, એને એમ થાય કે અમે જમીનની અંદર બીજ તરીકે રોપાણા, અમે જમીનમાં ઉગ્યા, અમે કપાણા, ખંડાણા, ચૂલા ઉપર ચડ્યા, અને એ અનાજનો દાણો એમનામ આપણે બગડવામાં જતો રહે, એનો કઈ અર્થ નહીં. માણસનું ભાગ્ય બદલવાની તાકાત છે એ અન્નદાનની અંદર છે. આપણે કોઈને રોટલો જમાડીએ ને, વિચાર કરો કદાચ ગમે એવું આપણું ભાગ્ય ખરાબ લખેલું હોય, પણ કોઈને જમાડવાથી ને કોઈનો સારો આશીર્વાદ લાગી જાય ને તો ગમે એવું ભાગ્ય ખરાબ લખેલું હોય ને, ભાગ્ય આપણું સુધરવાની તાકાત, ભાગ્ય બદલાવાની તાકાત, એ તાકાત એ પુણ્યની અંદર છે, અન્નદાનમાં છે. અન્નદાનની વાત નીકળી અને 10-15 મિનિટમાં જ હમણાં આપણે કથાને વિરામ આપશું, પણ નાનકડી વાત યાદ આવી. કેટલું બધું મહત્વ છે અન્નદાનનું. પેલાના વખતની અંદર એક ગામની અંદર ખેડૂત ખેતીનું કામ કરે, એકનો એક દીકરો છે, લાડકોટથી ઉછેરીને દીકરાને મોટો કર્યો. દીકરો પણ એટલો બધો સુશીલ અને સંસ્કારી, અને સરસ મજાની એકદમ રોડના કાંઠે એવી સરસ સુંદર મજાની વાડી છે. ખેડૂત છે, વાડીનું કામકાજ કરે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવે. ધીમે ધીમે દીકરો યુવાન થયો અને ખેતીવાડીની તમામ જવાબદારી બધી દીકરાએ ઉપાડી લીધી.
પિતાજીને નિવૃત્ત કરી દીધા અને સમય થયો અને એમાં ખેડૂતનું મૃત્યુ થયું. આખી ખેતીવાડીની જવાબદારી બધી દીકરા ઉપર છે. આ દીકરો સરસ મજાની ખેતીવાડી કરે છે. માં અને દીકરો બે જણા રહે. એમાં દીકરાએ વિચાર કર્યો કે રોડના કાંઠે વાડી છે, અહીંયા દરરોજ માણસો હાલી હાલીને નીકળે છે. 5-25 માણસો રોજ નીકળે તો એક કામ કરું, થોડીક સેવા કઈ પ્રવૃત્તિ થાય. એટલે એને અહીંયા આશરા ધર્મ, કોઈ માણસો હાલીને નીકળે, કારણ કે પેલાના વખતમાં ગામોતરે જવું હોય તો વાહન હતા નહીં, હાલીને જતા એક જગ્યાએથી બીજા જગ્યાએ ચાલતા જવાનું. એટલે એ ખેડૂતના દીકરાએ ત્યાં સરસ મજાનો છાંયો કર્યો, પાણીની નાન મૂકી કે કોઈને અહીંયા પાણી પીવું હોય, આરામ કરવો હોય તો રહી શકે, રોકાઈ શકે, આરામ કરે. દરરોજ માણસો અહીંયાથી નીકળે, 5-25 માણસો નીકળે, ખેડૂતની વાડીની અંદર બધા આરામ કરે, પાણી પીવે. અને એમાં ખેડૂતનો દીકરો જોવે કે 2 જણા અહીંયાથી નીકળે, ખેડૂતની વાડીની અંદર ત્યાં પાણી પીવે, આરામ કરે અને પાછા આગળ હાલવા માંડે. બીજે દિવસે નીકળ્યા, ત્રીજા દિવસે નીકળ્યા. આ ખેડૂતનો દીકરો દરરોજ આ 2 જણાને જોવે, મનમાં વિચાર કરે કે આ 2 જણાને હું આમ દરરોજ આવતા જોઉં છું, પણ આને કોઈ દિવસે પાછા વળતા જોયા નથી. આ કોણ હશે, ક્યાંથી આવતા હશે? મનમાં આવો વિચાર કરે. પણ આશરા ધર્મનો નિયમ કે કોઈ દિવસ કોઈનું નામ ન પૂછે, જ્ઞાતિ ન પૂછે, કઈ પૂછાય નહીં. પણ ધીમે 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 થતા દરરોજનો ક્રમ થયો ને 5-15 દિવસ થયા અને એમાં એની મિત્રતા થઈ ગઈ. 2 જણા હારે મિત્રતા થઈ ગઈ, વાતો કરે. અને ખેડૂતનો દીકરો પોતાની જમવાની વસ્તુ લઈને, ભતવાર લઈને આવ્યો હોય ને તો ઓલા 2 જણામાં હારે જમવા બેસી જાય. દરરોજ હારે જમવા માંડ્યા. અને એક વખત ખેડૂતના દીકરાથી રહેવાનું નહીં, એટલું પૂછ્યું કે ભાઈ, મારે એક તમને પ્રશ્ન પૂછવો છે. તમે ખોટું ન લગાડતા, માઠું ન લગાડતા, પણ એક મને વિચાર આવે છે, મારાથી ન પૂછાય, કારણ કે મારો તો આશરા ધર્મ છે. અને આશરા ધર્મનો નિયમ છે કે કોઈનું નામ, ગામ, ઠામ કઈ પૂછાય નહીં. મારે તો જે આવ્યો, મારો તો ભગવાન કહેવાય. પણ છતાંય મને એક વિચાર આવ્યો છે, એટલા માટે તમને પ્રશ્ન કરું, અને જો તમને યોગ્ય લાગે તો જ મને જવાબ આપજો. કે હું તમને દરરોજ જોઉં છું, તમે 2 જણા આવો છો, આ રસ્તેથી આમ આગળ જાઓ છો, પણ હું તમને પાછા વળતા કોઈ દી જોતો નથી. આ તમે કોણ છો, ક્યાંથી આવો છો, આમ ક્યાં જાઓ છો? એટલા માટે મારે આ જાણવું છે. એટલે 2 જણા સામસામે જોઈને દાંત કાઢવા માંડ્યા. એટલે ખેડૂતના દીકરાને થોડોક સંકોચ થયો, શરમ લાગી કે મારાથી ખોટું પૂછાઈ ગયું. કહ્યું ભાઈ માફ કરજો, જવાબ ન આપો તો પણ કોઈ વાંધો નહીં. અને ત્યારે પેલા એ કહ્યું ના ના, એમાં તે પૂછ્યું એમાં અમને કોઈ વાંધો નહીં, પણ અમારો પરિચય આપીએ તને, પણ અમારાથી તને બીક નહીં લાગે ને, અમારાથી ડર નહીં લાગે ને તને? કહ્યું કે નહીં, એમાં બીવાનું શું, તમારું નામ આપો, પરિચય આપો. ત્યારે પેલા 2 જણાએ કહ્યું કે સાંભળ, અમે 2 જણા યમરાજાના દૂત છીએ, અમે યમના દૂત છીએ. ખેડૂતનો દીકરો કે ઘરે આમાં ડરવાની જરૂર નથી, આ તો ગર્વની વાત થઈ કે યમના દૂત મારા મિત્ર બની ગયા, મારી હારે જમવા બેસે છે. અને ત્યારે ખેડૂતના દીકરા યમના દૂતને એટલું કીધું કે જો તમે યમના દૂત હોવ ને તો મારું એક કામ કરજો ને, કે મારું મૃત્યુ ક્યારે છે, મારું મૃત્યુ જાણવું છે. યમના દૂતે એવું કીધું કે ના, કોઈનું મરણ ન જણાય, નહીં, મારું મૃત્યુ જો શક્ય હોય તો તમે યમરાજાને પૂછી લેજો. કહ્યું કાંઈ વાંધો નહીં. યમના દૂત જતા રહ્યા, યમલોકની અંદર જાય છે. યમરાજાને વાત કરી અને કહ્યું કે ખેડૂતનો દીકરો અમારો મિત્ર બની ગયો, અમે એનું પાણી પીધું છે, અમે અન્ન ખાધું છે, એક કામ કરવું છે, અમારે એનું મૃત્યુ જાણવું છે, ક્યારે છે બતાવો ને. અને યમરાજાએ એના ચોપડા ખોલીને જોયું, લખેલું હતું કે જે દિવસે દીકરાના લગ્ન થશે ને ત્યારે રાત્રિના સમયે જેનું સર્પદંશથી મૃત્યુ છે. હજી જે સ્ત્રી પરણીને આવશે સૌભાગ્યવતી બનશે, અને એ જ સમયે એ સૌભાગ્યવતીમાંથી દુર્ભાગ્યવતી થઈ જશે. ઓલા યમના દૂત હતા, 2 જણા રડી પડ્યા કે ઓહો, આવું ભાગ્યનું. અને એમાં બીજો યમનો દૂત હતો ને તો વધારે રડવા માંડ્યો. ત્યારે બીજાએ કીધું કે લા, તને જેમ દુઃખ થાય છે ને મને દુઃખ થાય છે, પણ તું આટલો બધો શું કામ રડે છે? અને ત્યારે પેલા બીજા યમના દૂતે કીધું કે દેખ, એમાં લખેલું છે, તું વાંચ આગળ, કે જે સર્પદંશ થવાનો છે ને એમાં સર્પ બનવાનો વારો મારો છે. જેનું આપણે પાણી પીધું, અનાજ ખાધું, અને એને જ સર્પદંશ કરીને મારે એને મારવાનો છે. 2 જણા આવે છે, આખી વાત કરી. અને ખેડૂતના દીકરાએ કહ્યું કાંઈ વાંધો નહીં, જે ભાગ્યમાં હશે તો થવાનું જ રહેશે. અને સમય વ્યતીત થવા લાગ્યો, સમય જતા વાર ન લાગી.
અને એ દીકરાની માં ગમે એમ તો માં છે ને, માનો એવો ભાવ છે, મારો દીકરો યુવાન થયો, મારે દીકરાને પરણાવવો છે. અને માએ બહુ જીદ કરી ત્યારે દીકરાએ પરણવાની હા પાડી. એ દીકરો જાણે છે આ મારા લગ્ન નથી પણ મારું મૃત્યુ છે. વાત તો બહુ વિસ્તારથી છે પણ મુખ્ય આખી વાતનો સાર એ છે કે દીકરાને ધામે ધૂમેથી એ માં છે પોતાના દીકરાને પરણાવે છે. દીકરો પરણે છે, જાન પરણીને આવી ગઈ. પરણીને જે સ્ત્રી આવી છે બરાબર 2 માળનું મકાન અગાશી ઉપર એમના પત્ની બેઠા છે. દીકરાના લગ્ન થયા છે અને દીકરો પોતાના પત્નીને મળવા માટે જાય છે ને જ્યાં હજી પગથિયા ચડે છે, જે પરણીને સ્ત્રી આવી છે ને વિચાર કરે કે મારો પતિ આવશે હમણાં. રસોઈનો થાળ તૈયાર કરેલો છે. જે સ્ત્રી હજી પરણીને આવી છે એના પતિની રાહ જોવે ને જ્યાં પગથિયા ચડે છે એના પતિના પગથિયા ચડવાના અવાજ એમના પત્ની સાંભળે પણ ત્યાં જ પેલા 2 યમના દૂત હતા ને પગથિયા આવીને ઊભા રહી ગયા. અને પગથિયા આવીને ઊભા રહ્યા, પગથિયા ચડવાનો અવાજ સંભળાતો બંધ થયો. એટલે જે પરણીને સ્ત્રી આવી હતી ને એને દરવાજે કાન રાખ્યો અને કાન રાખ્યો ને ત્યાં તો વાતું સંભળાણી. શું સંભળાણી? પેલા યમના દૂત હતા એ ખેડૂતના દીકરાને કહે છે કે તને ખબર છે કે અત્યારે તારો સમય પૂરો થઈ ગયો, હમણાં અત્યારે તારું અહીંયા મૃત્યુ લખેલું છે, સર્પદંશ તને થશે અને તારું મૃત્યુ થવાનું છે. પણ એમાં લખેલું એવું છે કે હું સર્પ તરીકે તને ડંખ મારીશ ને એટલે અડધી કલાક સુધી તારે તરફડિયા મારવાના છે. તારું પાણી પીધું છે, અમે અનાજ ખાધું છે, તને તરફડ તો જોઈ નહીં શકીએ, એના કરતા અમારી હારે તું થોડીક વાર ઊભો રહે, વાતો કર અને અડધી કલાક પછી હું તને એવો ડંખ મારું કે એક જ ડંખમાં તારા પ્રાણ હરણ કરી લઉં. અને આ શબ્દ ઓલી પરણીને હજી સ્ત્રી આવી એની પત્ની સાંભળે છે કે ઓહો, હજી તો હું જે પતિને પરણીને આવી હમણાં જેનું સર્પદંશથી મૃત્યુ. અને એ જ સમયે બરાબર એનું જે ઘર હતું, મકાન હતું, બરાબર એની પાછળ કોઈ ઝૂંપડીની અંદર એક સગર્ભા સ્ત્રી, એક ઝૂંપડીની અંદર કોઈ પતિ પત્ની રહે અને જે સ્ત્રી હતી એમને એક બાળકને જન્મ દીધો. બાળકને જન્મ આપ્યો છે. એ ઉદરની અંદર એટલી બધી સ્ત્રીને પીડા થઈ, રાડું પાડવા લાગી, મને ભૂખ લાગી છે, મને કોઈ જલ્દી જમવાનું આપો, નહીતર હું અને મારું બાળક હમણાં મૃત્યુ પામશું, હું બચી નહીં શકું. એનો પતિ મૂંઝાઈ ગયો કે ઘરમાં એક મુઠ્ઠી ખીચડી નથી, મારી પત્નીને શું જમવા માટે આપવું. અને પેલી ચીસું પાડે છે કે મને કોઈ જમવાનું આપો નહીતર મારો જીવ જતો રહેશે. અને આ શબ્દ પેલી પરણીને જે સ્ત્રી આવી ને એના કાનની અંદર આવ્યા. વિચાર કર્યો કહો મારો પતિ તો હમણાં મૃત્યુ પામવાનો છે, એના માટે મેં જે બધી રસોઈ તૈયાર કરી છે આમને પડી રહેવાની છે. ખૂણામાં જોયું તો સરસ મજાની મામટનો ઘડો એમને ભરેલો છે, એની અંદર મીઠાઈ કેટલી હતી લગ્નની. અને વિચાર કરો લાવને આ મીઠાઈ કમસે કમ ઓલી બાઈને તો આપી દઉં તો એનો જીવ બચી જાય. અને પોતાની જે સાડીના છેડાની અંદર બધી રસોઈ બાંધી અને અગાશીમાંથી ને જે બધી મીઠાઈ હતી પેલા ઝૂંપડીની અંદર એનો પતિ હતો એને બોલાવીને કહ્યું લે ભાઈ આ મીઠાઈ આ રસોઈ તારી પત્નીને આપજે. એનો પતિ આવીને બધી રસોઈ લઈ ગયો. ઝૂંપડીની અંદર જઈ અને જે સ્ત્રીએ પોતે બાળકને જન્મ આપેલો હતો ને એની પત્નીને આપે છે મીઠાઈ, એ રસોઈ આપે છે. એ બધું અનાજ જ્યાં જમે છે પેટની અંદર જે આગ લાગેલી હતી ને શાંત થઈ અને એ સ્ત્રીના હૃદયમાંથી ને મોઢામાંથી એટલો શબ્દ નીકળી ગયો કે જેને મારી આતેડી ઠાયરી છે, જેને મારી આજે આ પેટની આગ શાંત કરી, ભગવાન એનો ચૂડીને ચાંદલો અખંડ રાખે. અને હૃદયથી જ્યાં આવો આશીર્વાદ નીકળો. અને બરાબર અહીંયા અડધી કલાકનો સમય પૂરો થયો અને પેલો યમનો દૂત હતો ને એ સર્પ બની અને ઓલા ખેડૂતના દીકરાને ડંખ ઉપર ડંખ મારે પણ કોઈ ઝેરની અસર ના થઈ. એ મયરો નહીં. અને યમના દૂત ત્યારે ગભરાઈ ગયા કે આપણા નિયમમાં ફેરફાર કર્યો. અડધી કલાક પહેલા ડંખ મારવાનો હતો અને આપણે અડધી કલાક મોડું કરી દીધું ને એટલે લાગે છે કે આ મરતો નથી, હવે યમરાજ આપણને ઠપકો આપશે. અને 2 જણા યમના દૂત યમરાજા પાસે જાય ત્યાં તો યમરાજા દાંત કાઢે છે, હસે છે. અને ત્યારે યમરાજાએ કહ્યું કેમ ડંખ માર્યો પણ એ મયરો નથી ને?
આપજી અમારાથી ભૂલ થઈ, અડધી કલાક પહેલા ડંખ મારવાનો હતો પણ અમે મોડું કરી દીધું લાગે છે, એટલા માટે એને ઝેરની કોઈ અસર નથી થઈ. ત્યારે યમરાજાએ કહ્યું કે નહીં એવું નથી, પણ એને કોઈનો આશીર્વાદ લાગ્યો છે, એના ઘરની અંદર કોઈએ અન્નનું દાન કર્યું, કોઈને અનાજ ખવડાવ્યું છે અને એને કોઈનો આશીર્વાદ લાગ્યો ને એટલે એના ખાતાની અંદર બીજા 100 વર્ષ ઉમેરાઈ ગયા છે. હવે 100 વર્ષ સુધી જીવવાનો છે. એક માત્ર કોઈનો હૃદયનો આશીર્વાદ લાગી જાય ને બાપ, અન્નદાનનું મહત્વ છે. રામે દીધો છે રૂડો રોટલો, રામે દીધો છે રૂડો રોટલો રે, કોઈને ખવડાવીને ખા. રામે દીધો છે રૂડો રોટલો એ વાલા, રામે દીધો છે રૂડો રોટલો. તો આવો અવસર મેળો હોય બા, બીજાને જમાડવાનું ખવડાવવાનું શાસ્ત્રમાં બહુ મોટું પુણ્ય છે. તો આપણા ઘર આંગણે આવું સત્કાર્ય થાય, ભાગવત જેવું છે કાર્ય. આખી નાત ગામ સગા વાલા આડોશ પાડોશ બેનો દીકરીઓ ભાણે અનેક વ્યક્તિ આની અંદર પ્રસાદ ગ્રહણ કરશે, જમશે. પરસેવો અંગેથી પાડજો રે, ખોટા ખેલ સોના ખેલ. અવિનાશી આંગણીએ આવશે એ વાલા, અવિનાશી આંગણીએ આવશે. દિલ રાખો દરિયા, દિલ રાખો દરિયા, રામે દીધો છે રૂડો રોટલો એ વાલા, રામે દીધો છે રૂડો રોટલો એ વાલા, રામે દીધો છે રૂડો રોટલો. તો ભગવાને જે આપણને આપેલું હોય એમાંથી કંઈક બીજાને ખવડાવીએ, દાન પુણ્ય કરીએ. અને આવો અવસર આપણને જીવનમાં વારંવાર નથી મળતો. તો આજે ચૈત્ર માસ, મધુ માસ એટલે ચૈત્ર માસ, પિતૃ મહિનો અને પિતૃ મોક્ષાર્થે જે પણ આપણાથી દાન પુણ્ય સત્કર્મ થાય તો બરાબર, પણ કાંઈ ન થાય. માત્ર ખાલી આપણા પિતૃ નિમિત્તે ખાલી ભગવાનની કથા સાંભળવા માટે આપણે કથા મંડપમાં આવીએ ને તો પણ આપણા પિતૃ છે પ્રસન્ન થાય. આ એટલા માટે જ આપણે બધા સાથે મળી અને આપણે કથા કરીએ. અને બીજી વસ્તુ એવું નથી કે માત્ર ખાલી પિતૃ નિમિત્તે જ કથાઓ થાય છે. કથા સાંભળવાથી હજી ઘણા માણસો એવું માને કે કોઈ પિતૃ હોય ને એને મોક્ષ મળે, એટલે કે ગુજરી ગયા હોય એની પાછળ જ કથા થાય. તો કે એવું નથી. જો એવું હોય તો પરીક્ષિત રાજા છે, આ ભાગવતની જ આપણી કથા, એમાં પરીક્ષિતે જીવતા જ કથા સાંભળી લીધેલી હતી. નહીતર પરીક્ષિત એમ ન કે પોતાના દીકરાને કે દીકરા 7 દિવસ પછી મારું મૃત્યુ છે ને હું ગુજરી જાઉં પછી બહુ સરસ મજાની મારી પાછળ ભાગવત સપ્તાહ કરજે. પણ નહીં, પોતે જીવતા જ કથા સાંભળી લીધી. એમ જીવતા જ આપણે ભગવાનની કથા શ્રવણ કરીએ તો એ કથા બહુ અદ્ભુત છે. અનેક જન્મના જ્યારે પુણ્ય ભેગા થાય ત્યારે આપણે કથાઓ સાંભળી શકીએ છીએ. કથા શ્રવણ કરવી એ પણ ભગવાનની કૃપા હોય ત્યારે અવસર મળે. તો આજે તો પોથી યાત્રાને બધો સમય હતો. દરરોજ આપણી કથાનો સમય સવારે 9:30 થી 12 વાગ્યાનો, બપોરે 3 થી 6 વાગ્યા સુધી, 5:30 પોણા 6 સુધી કથા ચાલશે. પછી ઉત્તર પૂજન આરતી ને બધું કરશું. તો આ રીતના આપણો કથાનો સમય છે. બપોર પછી આપણે 3 વાગે, આજે થોડુંક અડધી કલાક જેવું મોડું થયું છે, પોથી યાત્રાને હતી એટલા માટે સમયમાં થોડુંક વાર લાગી. 3 વાગે કથા શરૂ કરશું. પોણા 6 વાગે આપણે કથાને વિરામ કરશું. એટલે સમયસર બધા પાછા બારગામથી કોઈ આવેલા હોય બધા પહોંચી શકે એટલા માટે આપણે 3 થી 6 નો આ કથાનો સમય. આજે કથાનો પ્રારંભનું પુણ્ય ફળ એ ભાગવતજીના ચરણોમાં, શ્રી ચરણોમાં સમર્પિત કરી બપોર પછી ભાગવતજીનું જે અદ્ભુત મહાત્મય, કે જે ભાગવતની કથા છે એ કથાનું મહત્વ શું છે, આ કથા શું કાર્ય કરે છે, એવી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની અદ્ભુત કથા, આત્મદેવ બ્રાહ્મણની કથા, એવી અદ્ભુત અને પવિત્ર કથાની રચના
એ બપોર પછીના સત્રની અંદર આપણે કથાની શરૂઆત કરશું. અત્યારની કથાને અહીંયા વિરામ આપીએ. 1 મિનિટ હરિનામ સંકીર્તન કરી અને કથાને વિરામ. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, 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 શ્રી રાધે જય જય 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 રાધે, શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, રાધે શ્રી રાધે જય જય રાધે, હે 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 રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે, હે રાધે શ્રી રાધે રાધે, હે ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, વાછરા ડાડાની દાદાની જય, વિજવાસણ માતની કી જય, ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.